અને આ તરફ ખેડાના નડિયાદમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સંતરામ મંદિર તથા વિખ્યાત સંતરામ મંદિરના રસ્તા પર લોકો મોટી સંખ્યામાં દાન પુણ્ય કરતા જોવા મળ્યા। લોકો પોતાના પરિવારની સાથે ગરીબોને દાન તથા ગાયોને ઘાસ ખવડાવવા માટે અહીંયા આવે છે, તો કેટલાક લોકો જરૂરિયાતમંદ લોકોને કપડાનું દાન પણ આપે છે। શહેરના રસ્તા પર ભિક્ષુકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યા। લોકો પોતાની શક્તિ મુજબ વિવિધ પ્રકારના દાન કરતા અહીંયા જોવા મળ્યા, જેમાં ચીક્કી, પૌવા તથા ફૂડ પેકેટ સહિતની વસ્તુઓ આપતા જોવા મળ્યા। તો નવાઈની વાત એ છે કે શહેરના કિન્નર અખાડામાં રહેતા કિન્નર પણ આજના પવિત્ર દિવસે જરૂરિયાતમંદોને દાન આપે છે। સંતરામ મંદિરના હાલના મહંત પરમ પૂજ્ય રામદાસજી મહારાજની આજ્ઞાથી અમે આ લાડુ અને પૈસાની વહેંચણી કરવા નીકળ્યા છે અને દરેક ભિક્ષુકને હાથોહાથ પહોંચાડવાની વ્યવસ્થા હોય છે। ગામમાં જેટલા પણ ભિક્ષુકો છે જે બેઠા છે એ બધાને જે મહારાજની આજ્ઞાથી અને મહારાજશ્રીનો આગ્રહ હોય છે કે કોઈ પણ વ્યક્તિ રહી ના જાય। દર વર્ષે અમે આ ગરીબ લોકોને ખવડાવીએ। મહાસંક્રાંતિ છે આજે સંતરામમાં, તો આપણે આ 20 ભાગોની માસીઓ દાન કરે અને એનાથી વિશેષ શું જોઈએ અમને, અને લોકો અમને આલે છે અને લોકો દાન કરીએ છે। સંતરામની કર્મભૂમિ છે, જે મકર સંક્રાંતિ આ તમે જે લાઈનસર લોકો બધા બેઠેલા જોવો છો, એ મકર સંક્રાંતિ આખા નડિયાદના લોકો દાન પુણ્ય કરવા માટે આવે છે।